અમદાવાદ શહેર પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરતા સિનિયર સિટીઝન એનઆરઆઈ દંપતીને ડિજિટલ અરેસ્ટના નામે થતી મોટી ઠગાઈમાંથી બચાવ્યા। અમેરિકાથી પરત ફરેલા રાજેન્દ્ર શેઠને સાયબર ગઠિયાઓએ નરેશ ગોયલ ઠગાઈ કેસમાં સંડોવણીનો ડર બતાવી 36 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા। ઠગબાજોએ તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું કહી ₹15 લાખની એફડી દોડાવી નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું। જોકે પીડિતે સમય સૂચકતા વાપરી વકીલ મિત્ર થકી સેટેલાઇટ પોલીસનો સંપર્ક સાધ્યો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરટીજીએસ અટકાવ્યું અને દંપતીના મહેનતના નાણાં બચાવી લીધા। નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી, પણ એ લોકો વિડીયોમાં સામે આવે નહીં અને અમને પોતાને જ ખાલી વિડીયો પર રાખી અને બેકગ્રાઉન્ડમાં એ અમને ડરાવે બી ખરા અને શાંતિથી મીઠી મીઠી વાતો બી કરે અને માતા પિતા છો, તમને હું બચાવી લઈશ એવી રીતે સમજાવતા બી ખરા। અને પછી ધીરે ધીરે એમના કહેવા પ્રમાણે જ અમારે ફોલો કરવું પડ્યું। તમે જમવા જાઓ તો જમવા જવું પડે એ પ્રમાણે અમને એ લોકોએ બંધનમાં લઈ લીધા। તો આ એક ફ્રોડ થઈ રહ્યો છે। પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો। ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી પછી ફોન મૂકી દીધો। ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી। એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી જવાની પૂરી શક્યતા હતી। એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો, એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય।